મળી હતી। બિલેશ્વર મહાદેવનો અનેરો મહિમા છે, ત્યારે શ્રાવણ માસ દરમિયાન અહીં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટે છે અને ધન્યતા અનુભવે છે। જ્યાં સદા ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સદીઓથી ચાલ્યો આવે છે। ટુકડો ત્યાં હરી ઢૂંકડો જે સૂત્ર મુજબ આજે પણ હજારો શ્રદ્ધાળુઓ જતા એક જ પંગતમાં બેસી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે। તેવા જૂનાગઢ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર ધામનો મહિમા ઘણો જ અનેરો છે। પૂજ્ય અપાગીગા અને પૂજ્ય શામળાજી બાપુની નિશ્રામાં શરૂ થયેલો હરિહરનો ટુકડો આજે પણ લોકો કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર એક જ પંગતમાં બેસી ભોજન આરોગે છે। શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારના રોજ પ્રારંભ થયો છે, ત્યારે શિવભક્તો વહેલી સવારથી જ ભગવાન શિવના પૂજન અર્ચન અભિષેક સાથે મહાદેવના દર્શન કર્યા હતા। શિવ મંદિરોમાં શિવભક્તો ઉમટ્યા હતા। આવું જ એક પરમ પાવન અને આસ્થાના પ્રતીક સમા ધામમાં પણ ભગવાન શિવનો અનેરો મહિમા છે। પૂજ્ય અપાગીગા અને પૂજ્ય શામળાજી બાપુની સમાધિ સ્થાન સત્તાધાર ધામે સન 1818માં પૂજ્ય અપાગીગા અને પૂજ્ય શામળાજી બાપુની સમાધિ સ્થાન સત્તાધાર ધામે સન 1818માં પૂજ્ય અપાગીગાએ શ્રી બિલેશ્વર મહાદેવની અહીં સ્થાપના કરી હતી, જે સમયથી બિલેશ્વર મહાદેવનો મહિમા અનેરો રહ્યો છે। 1818માં ગીગા બાપુએ 23 વર્ષની ઉંમર આવી અને ગુરુ મહારાજના આદેશથી એમના વચનથી દાન બાપુ તલાળા, ત્યારે બાપુ તલાળાથી નીકળ્યા ત્યારે એક વચન શબ્દો સીધી લઈને નીકળ્યા 108 ગાય અને બિલેશ્વરની સ્થાપના કરી સત્તાધારમાં આવી। આજ સુધી 1818 થી 2015 સુધીના સમયમાં એમને પૂર્ણ જીર્ણોદ્ધાર કર્યો જીવરાજ બાપુના હસ્તક, અને આ તમામ સનાતીઓ માટે અમે ભગવાન બિલેશ્વરના દર્શન ખુલ્લા મૂક્યા છે। સત્તાધાર ધામે આજે મહંત શ્રી વિજય બાપુની નિશ્રામાં વર્ષોની પરંપરા આજે પણ જળવાઈ રહી છે। અહીં આવનાર કદી ભૂખ્યો જતો નથી। સાધુ સંતો, મહંતો અને અભ્યાગતોની જ્યાં બહોળી હાજરી હોય છે અને જ્યાં સાક્ષાત બિલેશ્વર મહાદેવ બિરાજમાન છે, ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહંત વિજય બાપુએ સ્થાપિત બિલેશ્વર મહાદેવની પૂજા અર્ચના અભિષેક કરી ધન્યતા અનુભવી હતી।